જીવનમાં અમુક પાત્ર એવા હોય કે તમારા જીવનમાંથી જાય ને પછી સાહેબ આપણું આયુષ્ય હણાઈ જાય, આપણી લક્ષ્મી હણાઈ જાય, આપણો યશ, આપણી કીર્તિ હણાઈ જાય, કારણ કે એ પાત્રને લઈને જ ક્યારેક આપણા જીવનમાં સુખ હોય છે. પણ દુર્યોધન જેમને તેમ વિદુરજીને કહેવા લાગ્યો, કાકા તમને બહુ પાંડવો વાલા છે, એક કામ કરો, હવે તમે હસ્તિનાપુરનું મંત્રી પદ છોડો અને હવે અહીંથી અમારા મહેલમાંથી જતા રહો. આજથી તમારો અંજણ અહીંયા પૂરું થાય છે. વિદુરજીએ હસતા હસતા કહ્યું, દુર્યોધન, તારા અન્નજળ મને હવે ખપે નહીં, કારણ કે હવે તો તું અધર્મ આદરવા ઉપર આવી ગયો. હવે આ તારા રાજમહેલમાં મારે રહેવું નથી. આ મેં મંત્રી પદનો કર્યો ત્યાગ અને આ તારા રાજમહેલનો કર્યો ત્યાગ, આ તારો ઠાઠમાટ તારી પાસે રાખ, મારે તારો ઠાઠમાઠે નથી ભોગવવો. હું તો આ આયલો મારા ઠાકોરજીનું ભજન કરવા માટે સુલભા દેવીને લઈ અને વિદુરજી હસ્તિનાપુરના પાદરમાં બહાર જઈ અને નાનકડી કુટિયા બાંધી અને ઠાકોરજીનું ભજન કરવા લાગ્યા. પણ યાદ રાખજો, જ્યારથી વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો, શ્રીમદ ભાગવત વર્ણન કરતા કહે, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો ગજાહ્વયા તીર્થ પદ પદાની અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વધિષ્ઠિતો યાનિ સહસ્રમૂર્તિ. જ્યારથી વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો ત્યારથી જ કૌરવોનું આયુષ્ય હણાઈ ગયું છે. જીવનમાં અમુક પાત્ર એવા હોય કે તમારા જીવનમાંથી જાય ને પછી સાહેબ આપણું આયુષ્ય હણાઈ જાય, આપણી લક્ષ્મી હણાઈ જાય, આપણો યશ, આપણી કીર્તિ હણાઈ જાય, કારણ કે એ પાત્રને લઈને જ ક્યારેક આપણા જીવનમાં સુખ હોય છે. વિભીષણ રામનું ભજન કરે છે. રાવણને ખબર પડી, હે વિભીષણ, આ તું શું બોલે છે? રામ રામ રામ, તને ખબર નથી રામ તો મારો દુશ્મન છે. વિભીષણજીએ એક વાર તો વાતને ટાળવાની કોશિશ કરી, મોટા ભાઈ, હું રામ રામ છે ને એ બોલું છું, વાત સાચી, પણ હકીકતમાં છે ને હું તમારું જ નામ લઉં છું. તો મારું નામ રામ ક્યાં છે? મારું નામ તો રાવણ છે. તો કે એમાં એવું છે ને કે તમારું નામ રાવણ અને મારા ભાભીનું નામ મંદોદરી, એટલે હું રાવણનો રા લઉં છું અને મંદોદરીનો મ લઉં છું. બેયના નામ એક હારે લઉં તો લાંબુ થઈ જાય ને, એટલે રાવણનો રા અને મંદોદરીનો મ, રામ, આમ રામ 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 કરું છું. પણ સાહેબ, અંતરની ભક્તિ છૂપી થોડી દે. વિભીષણની ભક્તિ પકડાઈ ગઈ હો. અને અંતે રાવણે વિભીષણને પોતાના પગથી લાત મારી. હા, લાત મારીને ધક્કો મારીને પછાડ્યા છે વિભીષણજીને. વિભીષણજી બે હાથ જોડીને કહે, અરે મોટા ભાઈ, શું થયું? બોલે, શું થયું? શું? તને 1000 વખત નામ પાડી મારા દુશ્મનનું નામ ન લે, એનું ભજન ન કર, મને બધી ખબર છે, તું એનું જ ભજન કરે છે. અને જો તારે રામનું ભજન કરવું હોય તો પછી મારા લંકાની અંદર તારું સ્થાન નથી, જવા દે. અને વિભીષણજીને લંકાની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. પણ રામચરિત માનસ વર્ણન કરતા કહે, તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે, જ્યારથી વિભીષણજીને રાવણે લાત મારી અને કાઢી મૂક્યા ત્યારથી જ લંકાની અંદર સૌ કોઈના આયુષ્ય હરાઈ ગયા છે, સૌ કોઈના આયુષ્ય લૂંટાઈ ગયા છે.
સાધુની અવજ્ઞા જ્યારે કરવામાં આવે, આપણા ઘરમાં જે સજ્જન વ્યક્તિ હોય એ સજ્જન વ્યક્તિની જ્યારે અવજ્ઞા કરવામાં આવે અને એને કાઢી મૂકવામાં આવે, યાદ રાખજો, કોને ખબર કઈ વ્યક્તિના આધારે આપણે સુખી છીએ. એવી સજ્જન વ્યક્તિ આપણા ઘરને મૂકીને જાય ને ક્યારેક આપણું આયુષ્ય હરાઈ જાય, આપણી શ્રી, આપણી સંપદા, આ બધું હરાઈ જાય. માટે તમારા ઘરમાં કોઈ યોગ્ય વ્યક્તિ સજ્જન હોય તો એનો આદર કરજો, એનો સત્કાર કરજો. ક્યારેય પણ એવી વ્યક્તિ એનો અનાદર ન કરશો. કોને ખબર કોના ભાગના નસીબના રોટલા હું તમે ખાઈએ છીએ એની કાંઈ આપણને ખબર નથી. વિભીષણ ગયા અને લંકાનું આયુષ્ય ગયું, વિદુરજી ગયા અને કૌરવોનું આયુષ્ય ગયું.